જનની જણતું ભગત જણજય કાં દાતાર કાં સુર, નહીતર રેજે વાંજણી આજ તારો મત ગુમાવીશ નૂર. હે માં, તું એવા સંતાનને જન્મ દે જે પૂ નામના નરકમાંથી પિતૃને બચાવે, હકડો કટકો ગંગાતટ જાય તેના કુળમાંય કદી ભૂત ન હરજે ભાગીરથ. આ ભારતની ધરતી છે, શુરવીરની ધરતી છે, ઋષિમુનિઓની ધરતી છે, દાતારોની ધરતી છે, સંતોની ધરતી છે. આ ધરતી પર એમ કહેવાય છે કે અનેક ઋષિમુનિઓ થઈ ગયા છે, સંતો થઈ ગયા, દાતારો થઈ ગયા. પણ આજ એવા એક મારે દાતારની તમને વાત કરવી છે. ભાવનગર પંથક પણ બરાબર ભાવનગર રજવાડાની અંદર નીલમબાગની અંદર બપોરનું ટાણું મહારાજા છે, બોરડીના ઝાડ નીચે ઢોલિયો ઢાળીને સૂતા છે. અને ત્યાંથી 4-5 દિવસનો કોઈ ભૂખ્યો વ્યક્તિ બરાબર નીકળે છે, બોરડીનું ઝાડ જોવે છે. એને થયું ચાલ ને આ બોરડી પર ઘા કરું, થોડાક બોર પડે અને મારી ભૂખ સંતોષ, ભૂખ મારી મટી જાય થોડી. એ વિચારી નીચે પડેલો પથ્થર છે એ બોરડી પર ઘા કરે, ખબર નહીં પથ્થર બોરડી પરથી સટકીને સીધો મહારાજાના કપાળ ઉપર લાગ્યો ને લોહીની ધાર નીકળી. ભાઈ સૈનિકોએ કીધું પકડો પકડો, એ વ્યક્તિ કોણ છે? થોડી જ વારની અંદર વ્યક્તિને પકડીને મહારાજા સમક્ષ હાજર કર્યો. મહારાજે એટલું પૂછ્યું કે ભાઈ તે શા માટે મને પથ્થર માર્યો? ઓલો વ્યક્તિ દોડીને પગમાં પડી જાય કે મહારાજા મને માફ કરજો, તમે બોરડીની ઝાડ નીચે આરામ કરો છો, મને ખબર નહોતી, નહીતર હું બોરડી પર ઘા કરે જ નહીં. પણ 4-5 દિવસથી ભૂખ્યો હતો અને બોરડીનું ઝાડ જોયું, મને એમ થયું ચાલ ને પાકેલા બોર છે એક ઘા કરું અને થોડાક બોર નીચે પડે અને ખાવ તો મારું પેટ છે, મારો આત્મા થોડોક રાજી થાય. એ હેતુથી મેં ઘા કર્યો હતો, મને ખબર નહોતી કે તમને વાગી જાય. ઓહો, તે બોરડી પર ઘા કર્યો, બોરડીએ તને કઈ આપ્યું? જી મહારાજ. શું આપ્યું? આ એક ખોબો ભરીને બોર આપ્યા છે. ઓહો, આ બોરડી છે એને જો પથ્થરો વાગે ને એક ખોબો ભરીને જો તને બોર આપતી હોય તો હું તો ભલા માણસ ભાવનગરનો મહારાજ છું, અને મને પથ્થર વાગે અને હું કાંઈ ન આપું ને તો આ મારું રાજપદ છે, લાજે ભલા માણસ. સૈનિકને કીધું કે જાઓ આ વ્યક્તિને એક ખોબો ભરીને સોના મોરા આપો. વિચાર કરો, નામ રહંતા ઠાકરા જેદી નાણા નહીં રહંતી, કીર્તિ હુંડા કોટડા પાડા નહીં પળંચ. જગતની અંદર એમ કે તમે ઉજળું જીવન જીવી જાવ ને તો જગતનો ચોક યાદ કરે, યાદ કર્યા વગર રે નહીં. આ ભારતની ધરતી, મેં તમને કીધું કે આ દાતારોની ધરતી, શુરવીરની ધરતી છે, મહંતોની ધરતી છે, ઋષિમુનિઓની ધરતી છે. એ આપણી ધરતી પર જ શક્ય બને.